નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત. ઘણા બધા દર્શક મિત્રોના વારંવાર આ પ્રશ્ન રહે છે, વારંવાર કોમેન્ટ ઉપર લખી રહ્યા છે. અમારી સાથે ઓનલાઈન ક્લાસમાં જોડાયેલા, અમારી સાથે ફેસ ટુ ફેસ અમારા ક્લાસરૂમમાં ભણતા, જેમને એક પ્રશ્ન સામાન્ય હોય છે કે સર, તમે કોઈ પણ ભજન તરત જ કાઢી નાખો છો, કોઈ પણ ભજન તરત જ વગાડો છો, તો આ કેવી રીતે અમારે સમજવું, કઈ રીતે શીખવું? તો આ જે પ્રશ્ન છે મિત્રો, એના પર વાત કરી રહ્યો છું. તો હું બહુ સાફ વાત કરી રહ્યો છું મિત્રો. હું તમને એમ નહીં કહેતો કે આ એક ગુપ્ત મંત્ર આપી દઉં અને આની તમે માળા કરો એટલે તમને આવડી જશે. ના, એવું નથી મિત્રો. આ સંગીત છે. સંગીતના શુદ્ધ 7 સ્વર, સંગીતના 4 કોમળ સ્વર, સંગીતનો એક તીવ્ર સ્વર, આમ સંગીતના કુલ 12 સ્વર છે મિત્રો. અને એ 12 સ્વર, એનો સાઉન્ડ આ હાર્મોનિયમમાં વગાડવાથી કેવો આવી રહ્યો છે, કેટલો ઊંચો અને કેટલો નીચો છે, એની સમજણ આવી જાય, એને સાંભળવાની આપણને કળા આવડી જાય કે આ સ્વર કેટલો ઊંચો છે, કેટલો નીચો છે, કેટલો પાતળો છે, કેટલો જાડો છે અવાજ, એનું જ્ઞાન થઈ જાય. એને સ્વરજ્ઞાન કહેવાય મિત્રો. અને સ્વરજ્ઞાન એવું નથી કે કંઈક હું તમને જડીબુટી આપી દઉં કે કોઈ મંત્ર આપી દઉં અને તમને થઈ જાય, એવું નથી મિત્રો. આની એક રીત હોય છે મિત્રો, આની એક પદ્ધતિ છે, આનો એક રસ્તો છે. રસ્તા ઉપર ચાલવું પડશે તમારે, એ રસ્તા ઉપર અભ્યાસ કરવો પડશે મિત્રો. આ રીતે આસન પર બેસી અને એનો રિયાઝ કરવો પડશે. તો આ રીત કેવી છે, એ માર્ગ કેવો છે, એ માર્ગ ઉપર આપણે કેવી રીતે ચાલવાનું છે, કે આજે કોઈ પણ ભજન આપણે હાર્મોનિયમ પર કાઢી નાખવું હોય તરત જ, તો એના માટે મિત્રો તમને રાગનું જ્ઞાન હોવું જોઈએ. ખૂબ જ અગત્યની વસ્તુ છે મિત્રો. આપણા જે સંગીત શાસ્ત્રોમાં રાગો છે, એમાં જે ગુજરાતમાં ગવાતા રાગો છે, વૃંદાવની સારંગ, કાફી, ખમાજ, દેશ, ભૂપાલી, ધાની, માલકોસ, જે આ બધા રાગો આપણા ગુજરાતમાં ગવાઈ રહ્યા છે, આપણા ગુજરાતી ફિલ્મી ગીતોમાં ગવાઈ રહ્યા છે, આપણા લોકગીતો અને ગરબામાં ગવાઈ રહ્યા છે. આવા રાગોને આપણે સમજવા પડશે. મને વારંવાર પ્રશ્ન કરે છે કે સર, અમે કશું બી ગાઈએ તમે પકડી લો છો. તો મિત્રો, એટલા માટે પકડી લઉં છું કે તમે ગાઓ છો, પછી થોડી વાર હું સાંભળું છું ને પછી હું એ નક્કી કરું છું કે આ રાગ ઉપર હશે આ, અને પછી એ રાગનું જ્ઞાન આપણને હોય એટલે ફટાક લઈને આપણે એ સ્વરો વગાડી શકીએ છીએ અને ગાઈ શકીએ છીએ. તો મિત્રો, આજે થોડી ટ્રીકો બતાવું છું કે કોઈક ભજન આપણે આની અંદર કાઢવું હોય નોટેશનથી, તો કેવી રીતે કાઢવું, જાતે તમે કેવી રીતે વગાડી શકો સ્વતંત્ર રીતે, એના માટેનું થોડી રીતો બતાવું છું. તો આપ હાર્મોનિયમ લઈ લો અને હું આપને હાર્મોનિયમ પર લાવી અને પ્રેક્ટિકલ આ રીત સમજાવી રહ્યો છું કે કોઈ પણ ભજન કે ગીત કે લોકગીત કે સંતવાણી કેવી રીતે આમાંથી કાઢવું અને કેવી રીતે મ્યુઝિક વગાડવું, એ હું આપને સમજાવવા જઈ રહ્યો છું. તો પધારો મિત્રો હાર્મોનિયમ ઉપર. તો દર્શક મિત્રો, જો હવે આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને એક બાબત ખૂબ જ અગત્યની છે મિત્રો, ખૂબ જ ધ્યાનપૂર્વક
આ ટ્રીકને સમજો કે અત્યારે હું એક રાગ વગાડું છું ખમાજ, તો તમે જો ખમાજ કેવી છે. તો આ ખમાજ રાગ છે, બરાબર મિત્રો. તો આજે હવે કોઈ ભજન તમે સાંભળો તો એ ભજનને તમારે સાંભળવું પડે પહેલાં તો, અને સાંભળી અને થોડી વાર વિચારવાનું કે કયા રાગ ઉપર આધારિત લાગે છે, એને આપણે પહેલાં સમજવું પડે. તો ધારો કે પગ મને ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાય, માટે પગ ધોવા દ્યો રઘુરાયજી. હવે આ ભજન છે, બરાબર છે. હવે આ ભજનને તમે સાંભળો અને કાઢવાના પ્રયત્ન કરો. તમને કન્ફ્યુઝન થશે કે કઈ રીતે આને શોધવું, કઈ રીતે ગાવું. તો જ્યારે તમને એમ ખબર પડશે કે આ રાગ ખમાજનું છે અને ખમાજમાં બનતા સુધી આ ભજન આવવાનું છે, તો આ પ્લે કરવા બેસો તો તરત જ ખબર પડી જશે. તો જો આને હું પ્લે કરવા બેસું તો આ સા છે, બરાબર છે. અને હું અહીંયાથી શરૂઆત કરી નાખું છું. પગ મને ધોવા દ્યો રઘુરાય, આ રીતે થઈ ગયું. હવે તમે સારેગમ પધનિસા શીખ્યા છો તો આ રીતે કરશો. પગ મને, તો રે લેશો તો નહીં આવતું, બરાબર છે. પછી પાછું જોઈએ પગ મને, તો આ કોમળ ગ લેશો તો પણ નથી આવતું, રે લો છો તો પણ નથી આવતું, અને સા ગ કરી નાખીએ છીએ સીધે સીધું. પગ મને ધોવા દ્યો, તો સા ગ મ પ, તો સા ગ મ પ. આ ખમાજ રાગ છે મિત્રો. હવે આ રીતે ખમાજ રાગનું સમજણ આવી જાય એટલે તમે, ખમાજ રાગના ઘણા બધા ભજનો છે મિત્રો. આ રીતનું જે કમ્પોઝિશન છે ખમાજ રાગમાં. હવે બીજું એક ભજન આપણે દર્શક મિત્રો આપણે સાંભળીએ કે સદગુરુ તમે મારા તારણહાર. તો હવે આને કાઢવું હોય તો આમ થોડું આઈડિયા લઈએ કે ભાઈ કઈ ટાઈપનું છે, આમ થોડું ફેરવીને જોઈ લઈએ આપણે. તો આપણે જોઈએ એ સદગુરુ, હે સદગુરુ, આ રીતે આપણે કરી રહ્યા, બરાબર છે. હવે અહીંયા જોઈએ એ સદ, તો એ થતું નથી. અહીંયા જોઈએ રે ઉપર એ સદ, તો એ પણ થતું નથી. પછી આપણે ગ ઉપર જોઈએ એ સદગુરુ, તે પણ બરાબર થતું નથી. તો આ રીતે આપણે સ્વરો જોઈશું કે ઉપર જોઈ લે, ક્યારેક ઉપરથી આવતું હોય તો એવું જોઈએ એ સદગુરુ, તો એ પણ નથી બરાબર. તો આ રીતે આપણે જોઈશું તો આપણને ખબર પડશે કે કયા સ્વરથી આ પહેલો અક્ષર ચાલુ થયો છે અને કયા રાગ ઉપર છે, એને આપણે પહેલાં થોડુંક સમજીશું. તો એના માટે આપણે હાર્મોનિયમને સમજવું પડશે મિત્રો. ખરેખર હાર્મોનિયમને હું હંમેશા દરેક કહું છું કે મિત્રો જે હાર્મોનિયમ બનાવ્યું છે એ એવું ફિક્સ જગ્યાએ એવા ફિક્સ સાઉન્ડ ત્યાં મૂકવામાં આવ્યા છે. સાનો સાઉન્ડ સા જેવો, રેનો સાઉન્ડ રે જેવો. તો એની જે ફ્રીક્વન્સી છે, જે આવૃત્તિ કહેવાય, જેને અવાજનું માપ જ્યારે કાઢીએ છીએ, અવાજને કેવી રીતે માપવાય, તો અવાજને ફ્રીક્વન્સીમાં મપાય, આવૃત્તિમાં. તો આની આવૃત્તિ તમે જુઓ તો મિત્રો સાની આવૃત્તિ જે છે એનો અવાજ જેટલો છે એનાથી રેનો અવાજ ઊંચો છે રે. તો સાની જે ફ્રીક્વન્સી છે, સાની જે આવૃત્તિ છે, આવૃત્તિ એટલે અવાજ કેવો છે અને રેનો અવાજ કેવો છે, એ કેટલો ઊંચો જાય છે, એને સાંભળવું પડશે. તો એના પરથી ખબર પડશે કે હે સદગુરુ, તો આ સાઉન્ડ કેટલો ઊંચો છે કે નીચો છે એને આપણે સમજવો પડશે. તો આ સાઉન્ડ આપણને અહીંયા પ ઉપર મળી જશે. હે સદગુરુ, તો પ ઉપરથી આપણને આ સાઉન્ડ મળી રહ્યો છે. તો અહીંયા આપણે જોઈશું તો પ ઉપરથી આ ભજન બની જશે. હે સદગુરુ, આ રીતે થશે. પછી તમે મારા તારણહાર, તો હવે એને જોઈશું તમે કે, તો તમે, તો એ બરાબર નહીં છે. તમે મારા, તો મમ પદ, આ રીતે થયું. અને આ રીતે તમે ફેરવી અને ચેક કરતા જશો તો તમને આખું ભજન ખબર પડી જશે.
એ સદગુરુ તમે મારા તારણહાર, હરિ ગુરુ તમે મારા તારણહાર, આજ મારી તો આજે મારી આ રીતે આ ખેંચીને આવ્યું. હવે આની સાથે સાથે મિત્રો તમારે તાલને પણ સમજવો પડશે કે ભાઈ તાલ બી કઈ રીતે વાગી રહ્યું છે, ક્યારે આપણે ફાસ્ટ ગાવાનું, ક્યારેક ધીમું ગાવાનું, એ કમ્પોઝિશન જે થયું છે એ રીતે આપણે એને ફોલો થવું પડે છે મિત્રો. તો આજે સ્વરનું ખબર પડી રહી છે આપણને, આજે તમને સ્વરની ખબર પડી તો પછી એને કેવી રીતે સ્ટાર્ટ કરવું એનું જ્ઞાન થઈ જશે. પછી આપણે ધારો કે હવે બીજું કોઈ ભજન આપણને યાદ આવ્યું કે ભાઈ આપણે આ ભજન વગાડવું છે કે આત્માને ઓળખ્યા વિના રે, તો આપણે એને ગાઈશું. તો પહેલાં જોઈશું આત્માને ઓળખ્યા વિના રે એ લખ 84 નહીં રે મટે હોજી. હવે આ ભજનનું જો આપણને જ્ઞાન હોય તો આ વૃંદાવની સારંગ રાગ ઉપર આધારિત છે. મેં આગળ પણ વાત કરી મિત્રો કે આપણને કંઈક 5-7 રાગોનું જ્ઞાન થઈ જશે તો તમે જલ્દી કોઈ પણ નોટેશન વગાડી શકશો અને ગાઈ શકશો. તો હવે આ આત્માને ઓળખ્યા વિના એ મને ખબર છે કે આ વૃંદાવની સારંગ ઉપર આધારિત છે, પરંતુ તમને ખબર નથી તો તમારે શું કરવું પડશે? આ રીતે સ્વર ફેરી ફેરી અને જોવા પડશે અને વાર લાગશે. અને જો તમને રાગનું જ્ઞાન થઈ ગયું કે આ વૃંદાવની સારંગ છે, આ દેશ રાગ છે, આ ખમાજ રાગ છે, આ કાફી રાગ છે, આવું જ્ઞાન થઈ જશે તો તમે જલ્દી કમ્પોઝિશન કાઢી શકશો. અને આપને દર્શક મિત્રો એક વિનંતી કરું છું કે કમ્પ્લીટ પદ્ધતિસર આપ બેઝિક સારે ગમ પધનિસા, એના અલંકારો, પછી થાટને સમજો, થાટમાંથી રાગો કેવી રીતે બને છે એને સમજો મિત્રો. બેઝિક જ્ઞાન મેળવો. કમ્પ્લીટલી તમારે આ રીતે તમારી જાતે જ કમ્પોઝિશન કાઢતા શીખવું હોય, જાતે જ 100% હાર્મોનિયમ સાથે ગાતા શીખવા માટે મિત્રો આ રીતે એની ટ્રીક છે મિત્રો. અને અમારે જ્યાં જે ઓનલાઈન ક્લાસો ચાલે છે અમદાવાદથી, અને ઘણા બધા મિત્રો જોડાયેલા છે, એમને પદ્ધતિસર હું અવાજનો રિયાઝ, થાટમાંથી રાગ કેવી રીતે બને છે એની ટ્રીક બતાવી રહ્યો છું કે થાટમાંથી રાગ શું ગણિત ગણાયું, શું ગણિત લગાવ્યું તો રાગ બની ગયો. પછી એ રાગ કેવી રીતે ચાલી રહ્યો છે, એ રાગને કેવી રીતે ચલાવવો, કેવી રીતે એ રાગના સ્વર લેશું તો એ રાગ બનશે. આ દરેક બાબત હું પદ્ધતિસર શીખવાડી રહ્યો છું. અને આપ સર્વના કોમેન્ટ ઉપર અને ફોન કોલ્સ ઉપર ઓનલાઈન ક્લાસમાં જોડાવાની વિનંતીઓ છે, મેસેજો છે મિત્રો. અહીંયા જેમ જગ્યા હોય છે એ રીતે અમે ઓનલાઈન ક્લાસમાં જોઈન કરીએ છીએ મિત્રો. તો આપ પણ જોડાવા માંગતા હોય તો રાત્રે 8 થી 10 કોલ કરજો. અને એક આપ સર્વની વિનંતી હતી કે ફીસ અમારી વધારે છે તો એક વેકેશન માટેની એક બેચ અમે ચાલુ કરી છે. એની ફીસ માત્ર 1000 રૂપિયા છે અને ફિક્સ જ એક ક્લાસ છે 6 થી 7નો. જો ઓછી ફીસમાં આપને ક્લાસ કરાવવા હોય તો એ ક્લાસમાં આપ જોઈન થઈ શકો છો. તો આપ રાત્રે 8 થી 10 માહિતી માટે કોલ કરજો મિત્રો. તો આત્માને ઓળખ્યા એ જોઈએ. આત્માને ઓળખ્યા તો આ રીતે થાય છે. તો આપણે અહીંયા જોઈ લઈએ. તો આ સાથી શરૂઆત થઈ છે એવું દેખાઈ રહ્યું છે. જો તો આપણે પહેલાં હાનો આલાપ કર્યો એ સા ઉપર આવી ગયો છે તો એ બરાબર છે. આત્માને તો આ રીતે આપણે ફેરવીએ છીએ તો અવાજ આપણો બરાબર ગોઠવાઈ રહ્યો છે. અવાજ આપણો સાઉન્ડ આપણે જે ગાઈએ છીએ એ કમ્પ્લીટ 100% આપણે હાર્મોનિયમમાં ગોઠવાવું જોઈએ. તો આપણે આપણી આંગળી અને આપણે જે સ્વર શોધ્યા છે એ સાચા છે, નહીં તો એ સ્વર ખોટા છે. તો જો આત્માને ઓળખ્યા તો સારે મ તો સારે મ પ તો સારે મ પ ની સ. તો આ રીતે વૃંદાની સારંગ બની જશે મિત્રો. સારે મ પ ની સા ની પ મ રે સા ની સા. તો આ વૃંદાની સારંગ પર આધારિત છે. તો કાં તો તમને રાગનું જ્ઞાન થઈ જાય, કાં પછી તમને સ્વરનું જ્ઞાન થઈ જાય. તો આ રીતે તમે દર્શક મિત્રો પ્રેક્ટિસ કરો.
આત્માને ઓળખ્યા વિના રે. તો આ રે તો એ પ ઉપર ઉભો રહ્યો આલાપ. પછી એ લખ 84 એ લખ 84. તો એ લખ 84 તો એ કોમન નીથી આવી ગયું. એ તો ની લખ એ લખ 84 લખ 84. તો આ 100% આપણો અવાજ ત્યાં મળી રહ્યો છે. પ પ મ રે નહીં રે. હવે નહીં રે નહીં રે 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 મ પ નહીં રે મટે મટે પ પ મ રે મટે રે હોજી હોજી. તો હોજી કરીને પછી પાછું સા ઉપર આવી ગયું. તો આ રીતે દર્શક મિત્રો આ પ્રયત્ન કરો કે તમે રાગના આલાપ જે મેં મારા ક્લાસો રાગના આલાપ આપ્યા છે એ રાગની ઉપાસના કરો કે રાગો કેવી રીતે બન્યા છે અને એ કઈ રીતના ઢાળ છે તો રાગ બદલાયા છે. ખૂબ જ અગત્યની વસ્તુ છે મિત્રો રાગો. રાગનું જ્ઞાન થઈ જશે તો એ રાગના અનુરૂપ તમને જેટલા કમ્પોઝિશનો છે એટલા બધા કમ્પોઝિશનો જલ્દી આવડી જશે. સ્પીડમાં તમે કોઈ પણ કમ્પોઝિશન કાઢી શકશો અને વગાડી શકશો. હાર્મોનિયમની સાથે સાથે કોઈ પણ મિસ્ટેક નહીં થાય. ખૂબ જ લોકો અમારા ક્લાસો જોવે છે, બહુ ખૂબ જ સુંદર ધન્યવાદ પાઠવે છે, અભિનંદન પાઠવી રહ્યા છો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારા સદસ્ય બન્યા છો તે બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ લાગ્યા રહો અમારી આ ચેનલમાં. દરેક પ્રકારનું સંગીતનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે મિત્રો. અમારી આ ચેનલમાં સ્વર તાલ લય મતલબ કે તબલા પણ કેવી રીતે વાગશે, તબલામાં કઈ લય વાગશે, તબલામાં કયો તાલ વાગશે, કેવી રીતે વાગશે એની પણ સમજણ આપવામાં આવી રહી છે. અને અમારે ત્યાં તબલા અને ઢોલકના ક્લાસ પણ ચાલી રહ્યા છે મિત્રો. આપને તબલા કે ઢોલક વગાડવામાં ઇન્ટરેસ્ટ હોય તો પદ્ધતિસર કમ્પોઝિશન સાથે અમારી ચેનલ પર તબલા શીખવાડવામાં આવી રહ્યા છે. તો તબલાના ક્લાસ પણ આપ નિહાળજો. તો ચાલો દર્શક મિત્રો, અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું. આજે ખૂબ જ અગત્યની માહિતી આપને બતાવી, એક ટ્રીક બતાવી છે મેં મિત્રો કે તમે જાતે પ્રયત્ન કરી અને તમે નોટેશન કાઢી શકો અને હાર્મોનિયમ સાથે ગાઈ શકો એવી મેં ટ્રીક બતાવી છે. આપને કંઈ ફરિયાદ હોય, કંઈ સૂચન હોય કે આપને કંઈ ફરમાઈશ હોય તો આપ કોમેન્ટ બોક્સ ઉપર લખજો. અમે પૂરતું ધ્યાન આપીએ છીએ મિત્રો. આ જે કંઈ ક્લાસો છે મિત્રો આપની ફરમાઈશના છે, આપની વિનંતી જે છે એના પર અમે ક્લાસ બનાવી રહ્યા છીએ. તો આપની ફરમાઈશ કંઈ હોય તો પણ જણાવજો. તો ચાલો દર્શક મિત્રો, અહીંયા હું ક્લાસ પૂરો કરું છું. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.